ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરી દીધા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અને હવે 15 મહાનગરપાલિકામાં આજથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થઈ ગયા છે। અમદાવાદ સહિત 15 સ્થળે જનસેવા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં સીએમની હાજરીમાં પ્રચારના શ્રી ગણેશ થયા। રાજકોટમાં પ્રદેશ ભાજપ પ્રમુખ વિશ્વકર્માની ઉપસ્થિતિ, વડોદરામાં હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રચાર શરૂ થયો। ભાજપના ઉમેદવારો એક સાથે જનસેવાનો લેશે સંકલ્પ। વધુ જાણકારી અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ પાસેથી પ્રાપ્ત કરીશું। કલ્પેશ, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અમદાવાદમાં ઉમેદવારો પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યા છે, સંકલ્પ તેઓ લઈ રહ્યા છે, શું વિગતો? જનસેવાનો સંકલ્પ આવેલો છે। અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારો જે છે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભાજપના સૈનિક સાથે સાથે ભાજપના બંધારણ અને અનુશાસનના પાલન કરવાની સાથે સાથે સેવાના પાર્ટીના ઉત્થાન માટે અને એમની સેવા માટે સતત કાર્યરત રહેશે એ પ્રકારનું શપથ આ ઉમેદવારોને લેવડાવવામાં આવી રહ્યા છે। એ આપણો આત્મા છે। આભાર કલ્પેશ જાણકારી આપવા માટે। સેવા પરમો ધર્મ આપણા પરમાત્મા છે। ગાંધીજીના સત્ય, પ્રેમ, અહિંસા અને વિકાસમાં મારો પ્રામાણિક સહયોગ આપતો રહીશ। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ સ્વદેશી અને સ્વચ્છતા અભિયાનમાં જનજાગૃતિ લાવવા સતત પ્રયાસ કરીશ। જન સેવા એ જ પ્રભુ સેવા મંત્રને લઈને મારા મત વિસ્તારમાં ભાજપની કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની ગરીબ મધ્યમ વર્ગ સહિતની તમામ યોજનાઓમાં સાચા લાભાર્થીઓને લાભ મળે તે માટે સતત પ્રયાસ કરીશ। જય જય ગરવી ગુજરાત। આપણે બધા લોકો પોતાના સ્થાન પર જ ઉભા રહીશું। માનનીય મુખ્યમંત્રી શ્રી અને મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરું કે સૌથી પહેલા પ્રસ્થાન કરે। માનનીય મુખ્યમંત્રી શ્રી અને મંચસ્થ સૌ ધારાસભ્ય શ્રી સાંસદ શ્રીને વિનંતી કરું કે ધીરે ધીરે પોતાના પ્રસ્થાન કરે અને બધા જ લોકો પોતાના સ્થાન પર ઉભા રહીશું। આપણે સૌ લોકો પોતાના સ્થાન પર ઉભા રહીશું। માનનીય મુખ્યમંત્રી શ્રી અને સૌ ધારાસભ્ય શ્રી સાંસદ શ્રીને વિનંતી કરું કે આપ પ્રસ્થાન કરો। સૌ લોકો પોતાના સ્થાન પર ઉભા રહીશું, કોઈ હલવાનું નથી, પોતાના સ્થાન પર રહીશું। આપણે બધા જ લોકો રાજ્યના પોતાના સ્થાન પર બેસી જઈશું। બધા જ લોકો પોતાના સ્થાન પર બેસી જઈશું। जल शक्ति मंत्री सीआर पाटिल जी ની અધ્યક્ષતામાં શ્રી ગણેશ થવાના છે। પ્રચંડ પ્રચારના ત્યારે તસવીરો તમે જોઈ શકો છો। અત્યારે હાલ ઉપસ્થિત છે સીઆર પાટિલજી, જળ શક્તિ મંત્રી છે, એમની સાથોસાથ ધારાસભ્ય પૂર્ણેશ મોદી, ધારાસભ્ય સંગીતા પાટીલ, અરવિંદ રાણાજી, ઉપાધ્યક્ષ ઝંખના પટેલ સહિત તમામ જે હોદ્દેદારો છે અહીં ઉપસ્થિત થયા છે। ત્યારે શ્રી ગણેશ કરવામાં આવશે, પ્રતિજ્ઞા લેવામાં આવશે અને આ પ્રતિજ્ઞાની જન સેવા સંકલ્પ છે એને અત્યારે હાલ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે। ત્યારે જન સમર્થન, ભાજપને, વિકાસને એ સૂત્રને ચરિતાર્થ કરવા માટે આ પ્રમાણે તમામ એ કોર્પોરેટરો છે તેમને અત્યારે હાલ જે રીતે જે જન સેવા સંકલ્પ છે એમાં અત્યારે હાલ બોલાવી લેવામાં આવ્યા છે। તમામે તમામ 120 જેટલા કોર્પોરેટરો છે એ આજે ઉપસ્થિત થઈને સંકલ્પ કરવાના છે કે જન સેવાને લઈને કયા પ્રકારના કાર્યો કરીશું। ચૂંટણી પ્રચારનો પ્રચંડ પ્રારંભ છે એ શરૂ કરવામાં આવનાર છે। ત્યારે તસવીરો તમે જોઈ શકો છો। તમામે તમામ જે અધિકારીઓ છે, પદાધિકારીઓ છે તેઓ અત્યારે હાલ ઉપસ્થિત થયા છે। ઉપરાંત જે રીતે કોર્પોરેટર શ્રીઓ પણ અત્યારે હાલ મોજૂદ છે। આ જોઈ શકાય છે 1 થી 10 લાઇનમાં 120 જેટલા કોર્પોરેટરો છે એ પ્રથમ હરોળમાં છે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। ત્યારે દક્ષેશ માવાણી આપણી સાથે મોજૂદ, કઈ રીતે પ્રચંડ પ્રચારનો પ્રારંભ? આજે આદરણીય કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલ સાહેબના નેતૃત્વમાં આજે
તમામ કોર્પોરેટરોની શપથ લેવાના છે અને આજે સુરતમાં આજે પ્રચારના શ્રી ગણેશ માંડવામાં આવશે. પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવશે ત્યારે જોઈ શકાય છે પ્રશાંત કોરાટજી જેઓ પણ અત્યારે હાલ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. સૌથી વધુ યુવા કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવી છે ત્યારે આ ટિકિટ મળતાની સાથે જ પ્રચંડ પ્રચારનો પ્રારંભ છે આજથી શરૂ કરી દેવામાં આવશે. ત્યારે જોઈ શકાય છે સુરત શહેરના ધારાસભ્યો અત્યારે હાલ ઉપસ્થિત છે. જનસેવા સંકલ્પ જ્યારે કરવામાં આવનાર છે ત્યારે તેને લઈને અત્યારે હાલ જે તમામ જે લોકો છે અહીં ઉપસ્થિત થયા છે. ત્યારે સુરતમાં જોઈ શકાય છે આ રીતે વોર્ડ નંબર 1, 2, 3 એમ કરીને ટોટલ 120 જેટલા વોર્ડ છે એમાં અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. તમામ કોર્પોરેટરો અહીં મોજૂદ છે. સાહેબ, કઈ રીતનો જનસંકલ્પનો સંકલ્પ લેવામાં આવશે? સુરત નંબર 1 છે જ, પણ એનો વિકાસ હજુ આગળ વધે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં સુરત આગળ વધે અને વિશ્વની એજન્સીઓ સુરતની અંદર સ્ટડી માટે આવી રહી છે. સુરત હજુ ખૂબસૂરત બને એનો સંકલ્પ છે. બિલકુલ પુષ્પાંજલિ અર્પણ કરવા માટે અત્યારે હાલ જોઈ શકાય છે યુવા નેતાઓ છે અહીં મોજૂદ છે. તસવીરો તમે જોઈ શકો છો. શું કહેશો, જનસેવા સંકલ્પ આજે કઈ રીતનો ઉત્સાહ? આજનો દિવસ તો અનોખો દિવસ છે, કારણ કે આટલા આ શપથવિધિ સાથે તો એક ભવ્ય જીતની પણ અનુભવ થાય છે અમને. જોઈ શકાય છે અત્યારે હાલ ઉત્સાહનો માહોલ છે અને આ તમામ કોર્પોરેટરો છે જનસેવા સંકલ્પ આજે લેવામાં આવનાર છે ત્યારે પ્રચંડ પ્રચારનો પ્રારંભ છે એ કરવામાં આવશે. ત્યારે આ તમામ કોર્પોરેટરો છે જોઈ શકાય છે અત્યારે હાલ ઉપસ્થિત થયા છે અને તમામ કોર્પોરેટરને સાથે રાખીને એક સંકલ્પ છે એ લેવડાવવામાં આવશે. અમિત રાજપૂતજી મોજૂદ છે. અમિતજી, સંકલ્પ છે આજે કયા પ્રકારનો? ભારતીય જનતા પાર્ટી કાયમ વિકસિત અને વિકાસની વાતો કરે છે અને આગળ વધી બી છે. તમે જોઈ શકો છો કે અત્યારે મેયરથી બાજુમાં છે. અમે લોકોએ આ ટર્મમાં 5 ટર્મમાં લગભગ 22 જેવા એવોર્ડ લઈ આવ્યા હતા. એટલે આ સંકલ્પ અમારા માટે નવો સંકલ્પ કે સુરતને કેવી રીતે નવા દિશામાં લઈ જવા માટે સંકલ્પ લઈશું આજે અને ફરીથી એક વખત વિકસિત સુરતને આગળ વધારવા માટે અમે કામ કરીશું. સંજય પાટીલજી મોજૂદ છે. સંકલ્પ લેવામાં આવનાર છે, શું પ્રતિજ્ઞા લેવાશે? ભારતીય જનતા પાર્ટી સતત રાષ્ટ્ર હિતની, વિકાસ હિતની, દેશ હિત માટે પ્રતિજ્ઞા લોકોને કઈ રીતે ફાયદો થાય, લોકોને છેવાડાના માનવીને પાર્ટીની યોજનાઓ કેવી રીતે પહોંચે એના માટે એક સંપર્ક લેતો સંકલ્પ લેવામાં આવનાર છે. ધારાસભ્ય શ્રી સંગીતા પાટીલજી મોજૂદ છે. મેડમ, આજનો સંકલ્પ કેટલો મોટો સંકલ્પ હશે? આજે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી તરફથી જેટલા બી ઉમેદવારો છે એ ઉમેદવારોને જનસેવા માટે ઉતરવા માટે અને જનસેવા હમણાં ટિકિટો મળી છે, કેટલાક નવા ઉમેદવારો છે, કેટલાક રિપીટ થયા છે અને એમને આપણી કર્તવ્ય શું છે, આપનું બંધારણ શું છે એના માટે એમને આ શપથવિધિ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને જનતાની ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સાહેબના વિકાસની ગાથા કરવા માટે કર્યું. બિલકુલ જોઈ શકાય છે અત્યારે હાલ પ્રથમ હરોળમાં અત્યારે હાલ ઉપસ્થિત થયા છે હોદ્દેદારો છે, પદાધિકારીઓ છે, અત્યારે હાલ મોજૂદ છે. વાત સુરતની, જ્યાં ભાજપના ઉમેદવારોનો જનસેવા સંકલ્પ. કારગિલ ચોક ઉપર 120 બેઠકના ઉમેદવારોને જનસંકલ્પના શપથ લેવડાવ્યા. કેન્દ્રીય મંત્રી CR પાટીલની ઉપસ્થિતિમાં જનસેવા સંકલ્પ કાર્યક્રમ. ભાજપના કાર્યકર્તા તરીકે નાગરિક કર્તવ્ય, બંધારણ અને નિયમોને અનુસરીશ અને હું પંડિત દીનદયાળજીના એકાત્મ માનવ દર્શન અને ભાજપની પંચનિષ્ઠામાં વિશ્વાસ ધરાવું છું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિ અને ભારતીય સંસ્કૃતિની વિચારધારા અને વિરાસતનું મને ગૌરવ છે અને તેમના વિકસિત ભારત સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન, કર્મ, વચનથી તત્પર રહીશ. હું ગુજરાતના ગૌરવ, શાંતિ અને એકતા તથા વિકાસ માટે પ્રામાણિક યોગદાન આપતો રહીશ.
હું ભાજપની વિચારધારા અને વિકાસ યાત્રામાં જનસંપર્ક, જનસંવાદ અને જનસેવા દ્વારા નાગરિક દેવો ભવના ભાવ સાથે કાર્ય કરતો રહીશ. હું જનસેવા એ જ પ્રભુ સેવાના મંત્ર સાથે ભાજપની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિકાસ કાર્યો અને યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા સતત પ્રયાસ કરીશ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી વંદે વંદે. આપ સૌને વિનંતી કરીશ કે આપ સૌ એ જ રીતે પોતાના સ્થાન પર રહેશો. મહાનુભાવોને વિનંતી કરીશ કે ગ્રુપ ફોટો માટે આપ સૌ યોગ્ય રીતે પોતાના સ્થાન પર ઉભા રહેશો અને સરસ મજાનો ગ્રુપ ફોટો આ તબક્કે આપણે સૌ ઉમેદવારો સાથે કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર મેદાનમાં ઉતાર્યા છે. એક લોકપ્રતિનિધિ તરીકે આવનારા સમયમાં જ્યારે ચૂંટણી જીતીને બધા લોકો જ્યારે લોકોનું પ્રતિનિધિત્વ કરવાના છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ 15 મહાનગરપાલિકાની અંદર જૂની 6 મહાનગરપાલિકા અને નવી 9 મહાનગરપાલિકા એની અંદર પ્રદેશ નેતૃત્વ અને ખાસ કરીને સુરત મહાનગરની અંદર કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી CR પાટીલજી અહીંયા ઉપસ્થિત હતા. અમારા શહેરના અધ્યક્ષ આદરણીય શ્રી પરેશભાઈ પટેલના નેતૃત્વમાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી લડાવવા જઈ રહી છે ત્યારે 120 ઉમેદવારો આજે ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે જે ફોર્મ ભર્યા અને જાહેર કર્યા છે એ બધા લોકોને સાથે સામૂહિક જનસેવા સંકલ્પ આજે લીધા છે. આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરની અંદર 120માંથી 120 ઉમેદવાર અમારા જે છે એ જીતવાના છે અને એ ઉમેદવારો જ્યારે જીતીને આવશે ત્યારે લોકોની સેવા માટે, જનસેવા માટે કામ કરવાના છે. ત્યારે એ જ્યારે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે એ પહેલાં એમનો સંકલ્પ રહે કે જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે લોકો માટે કામ કરી રહ્યા છે, સેવાકીય કામ કરી રહ્યા છે, છેવાડાના લોકો સુધી સમાજ સરકારની યોજના પહોંચાડી રહ્યા છે, ત્યારે જે પણ લોકો ચૂંટાઈને આવે એ પણ એ જ ધ્યેય સાથે, એ જ સેવાના સંકલ્પ સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરે, લોકો વચ્ચે જાય અને ભવ્ય વિજય સાથે બધા જ લોકો 28મી તારીખે પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવવાના છે. ત્યારે આવનારા 5 વર્ષ સુધી જનસેવાનું કામ કરશું એ આજે સંકલ્પ લેવડાવવામાં આવ્યા છે. ભાજપના નેતા ભરત કાનાબારે આરોપ લગાવ્યો છે કે જે રીતે 60 વર્ષની ઉંમરના જે એમને ચૂંટણી લડાવ્યા નથી એમનું અપમાન કરવામાં આવ્યું છે. જ્યારે કોર્પોરેટર ચૂંટાઈને આવે છે ત્યારે એ લોકો 10% કમિશન લેતા હોય. આ બાબતે શું? ભારતીય જનતા પાર્ટીની અંદર યુવાનોને પ્રતિનિધિત્વ મળતું હોય છે અને જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી કીધું છે કે 1 લાખ એવા સક્રિય યુવાનો રાજકારણની અંદર અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય ત્યારે આવનારા સમયમાં શિક્ષિત યુવાનો રાજકારણની અંદર આવે એટલા માટે થઈને અને નવા લોકોને તક મળે એટલા માટે યુવાનોને પ્રાધાન્ય આપી રહી છે. અને એકમાત્ર પાર્ટી એવી છે કે જેના રાષ્ટ્રીય અધ્યક્ષ માત્ર 45 વર્ષના છે અને અહીંયા બૂથથી લઈને બૂથમાં કામ કરવાવાળો કાર્યકર્તા પણ પ્રદેશ અધ્યક્ષ બની છે. એનું આપણે ઉદાહરણ જોયું છે અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ. ત્યારે યુવાનોને પ્રતિનિધિત્વ આપવા માટે થઈને 60 વર્ષથી નીચેના જે પણ લોકો છે અને 3 વખત લડેલા લોકોને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ નથી આપી. એવું નથી કે એમનામાં કોઈ વાંક હતો, પરંતુ નવા લોકોને તક મળે એટલા માટે થઈને પાર્ટીએ નિર્ણય લીધો છે. આજે આપ સુરત મહાનગરની અંદર જોઈ શકો છો લગભગ 81 જેટલા કાર્યકર્તાઓને પહેલી વખત ચૂંટણી લડવા માટેની તક મળી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનું સામૂહિક નિર્ણય છે કે જે 60 વર્ષનો નિયમ અને 3 ટર્મનો જેના માધ્યમથી કાર્યકર્તાઓને પણ ચૂંટણી લડવા માટેની તક મળી છે. 10,000 જેટલા કાર્યકર્તાઓને આ વખતે પહેલી વખત ચૂંટણી લડવા માટેની તક મળી છે.
અમદાવાદ અને સુરત બાદ રાજકોટમાં પણ ભાજપના ઉમેદવારોએ જનસેવાનો લીધો સંકલ્પ. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં પ્રચારના શ્રી ગણેશ. રાજકોટના બહુમાળી ચોકમાં જનસંપર્ક સેવા સભાનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના તમામ ઉમેદવારોની ઉપસ્થિતિ. આ વિશે વધુ માહિતી આપવા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા. રાજકોટમાં તમામ ઉમેદવારો જનસેવાનો સંકલ્પ લઈ રહ્યા છે. શું વધુ માહિતી? કોણ કોણ તેમાં ખાસ ઉપસ્થિત? કેવો ઉત્સાહ ઉમેદવારોમાં? ચોક્કસ ભાજપની અંદર જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જગદીશ વિશ્વકર્મા રાજકોટ પહોંચી ગયા છે અને ચૂંટણી પ્રચારના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ રાજકોટથી તેમને અત્યારે કર્યા છે. એક જંગી સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમર્થન આ સભાની અંદર ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. તમામ જે ઉમેદવારો છે એ પણ મોટી સંખ્યામાં અત્યારે તમામ ઉમેદવારો ઉપસ્થિત છે. સાથે સાથે જે સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો. આભાર આપનો તમામ માહિતી બદલ. તો રાજકોટમાં પણ ભાજપનો જનસેવા સંકલ્પ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા. રાજકોટના બહુમાળી ચોકમાં જનસંપર્ક સેવા સભાનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના ભાજપના તમામ ઉમેદવારો અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. અમદાવાદ, સુરત અને હવે રાજકોટના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ. રાજકોટમાં ભાજપનો જનસેવા સંકલ્પ કાર્યક્રમ, જ્યાં જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત છે. રાજકોટના બહુમાળી ચોકમાં જનસંપર્ક સેવા સભાનું આયોજન કરવામાં આવ્યું છે. દીપ પ્રાગટ્ય કરવામાં આવી રહ્યું છે. જગદીશ વિશ્વકર્મા જેઓ થોડા જ સમયમાં દીપ પ્રાગટ્ય કરશે. તમામ ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. 3 અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ. સુરત, જ્યાં CR પાટીલ કેન્દ્રીય મંત્રી, જેમણે ઉમેદવારોને જનસેવા સંકલ્પ લેવડાવ્યો. તો અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જેમણે ઉમેદવારો સાથે જનસેવા સંકલ્પનો પ્રારંભ કરાવ્યો. તો રાજકોટમાં જોવા મળી રહ્યા છે જગદીશ વિશ્વકર્મા, જેઓ જનસેવાનો સંકલ્પ ઉમેદવારોને લેવડાવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેની ઉમેદવારી ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને 100 જેટલી બેઠકો ઉપર ભાજપ બિનહરીફ અત્યારથી જ થઈ ચૂક્યું છે. ચૂંટણી પહેલા જે જગ્યાએ કાંટાની ટક્કર જોવા મળી રહી છે અને ખાસ કરીને મહાનગરોની વાત કરવામાં આવે, સુરત, રાજકોટ, અમદાવાદ, આ તમામ મહાનગરોમાં જનસેવા સંકલ્પ કરાવવામાં આવી રહ્યો છે. ઉમેદવારો પાસે પહોંચ્યા, કાર્યકર્તાઓ પાસે પહોંચ્યા દિગ્ગજ નેતાઓને જનસેવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો. રાજકોટમાં દીપ પ્રાગટ્ય સાથે જનસેવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો. ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે. ઉમેદવારોમાં પણ એક પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સાથે જ વધુ જોમ ભરવા માટે આ તમામ દિગ્ગજ નેતાઓ અલગ અલગ મહાનગરોના પ્રવાસે જોવા મળી રહ્યા છે. સુરતમાં CR પાટીલ, રાજકોટમાં જગદીશ વિશ્વકર્મા છે, તો અમદાવાદમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. આ તમામ ઉમેદવારો પાસે જનસેવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો. સાથે જ ભાજપની વિચારસરણી સાથે જોડાયેલા તમામ કાર્યકરો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જોવા મળી રહ્યા છે. ભારત માતા કી. રાજકોટના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ, જ્યાં જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં જનસંપર્ક સેવા સભાનું આયોજન કરવામાં આવ્યું છે. બહુમાળી ચોકની આ જગ્યા રાજકોટની, જ્યાં જનસેવા સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના તમામ ભાજપના ધારાસભ્યો પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. જગદીશ વિશ્વકર્મા દ્રશ્યમાન થઈ રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે, 18 વોર્ડ રાજકોટ મહાનગરપાલિકાના છે અને ત્યાં ખરાખરીનો ચૂંટણી જંગ જામવા જઈ રહ્યો છે. ભાજપના 68, કોંગ્રેસના 4. જે 2021ના પરિણામોની વાત કરવામાં આવે તો સૌથી વધારે બેઠકો ભાજપના ફાળે ગઈ હતી. 2015માં પણ ભાજપના ફાળે વધારે બેઠક ગઈ હતી. આપને 2021ના પરિણામમાં એક પણ બેઠક મળી નહોતી, પરંતુ આપ હજુ પણ ક્યાંક ને ક્યાંક પ્રયાસોમાં જોવા મળી રહ્યું છે. જ્યારે 2021ના પરિણામમાં કોંગ્રેસને 4 બેઠકો મળી ચૂકી હતી, પરંતુ સૌથી વધારે રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે અને આ જ ભાજપની વિચારધારાને આગળ ધપાવવા માટે, ભાજપના કાર્યક્ષેત્રને વિસ્તારવા માટે જગદીશ વિશ્વકર્મા ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. અધ્યક્ષ આદરણીય
જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે આપણે ભારત માતાના જયઘોષ સાથે એમને આવકારીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી. એવી જ રીતે આપણી વચ્ચે મંચ ઉપર ઉપસ્થિત આપણા રાજ્યસભાના સભ્ય આદરણીય રામભાઈ મોકરિયા સાહેબ, આપણા ધારાસભ્યશ્રીઓ આદરણીય ઉદયભાઈ કાનગડ, આદરણીય ભાનુબેન બાબરિયા, રમેશભાઈ ટીલાળા, ડૉક્ટર દર્શિતાબેન શાહ, ત્રણેય મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલિતભાઈ વાડોલિયા, યોગેન્દ્રસિંહ જાડેજા, મારા સાથી અને જેમની સાથે ખૂબ કામ કર્યું છે મેં એવા આપણા મીડિયાના ઇન્ચાર્જ, પ્રદેશના ઇન્ચાર્જ આદરણીય પ્રશાંતભાઈ વાળા, અહીંયા દરેક મહાનુભાવો ઉપસ્થિત છે, હું બધાની નોંધ લઉં છું. પૂર્વ ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરતભાઈ બોગરા, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, પ્રદેશ કારોબારી સભ્ય રાજુભાઈ ધ્રુવ, મહામંત્રી યુવા મોરચો ડૉક્ટર દેવાંગીબેન, પૂર્વ મેયર નૈનાબેન પેઢડિયા, નીતિનભાઈ ભારદ્વાજ, જીતુભાઈ મહેતા, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, કશ્યપભાઈ શુક્લ, પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ, મનીષભાઈ રાડિયા, પૂર્વ પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, તેમજ આપણી વચ્ચે આજે અન્ય કોઈ મહાનુભાવોનું નામ મારાથી રહી ગયું હોય તો ક્ષમા કરજો. આપણી વચ્ચે જે માટે આજે આપણે ભેગા થયા છીએ એવા આપણા ભારતીય જનતા પાર્ટીના આપણો 18 વોર્ડ અને 72 આપણા કેન્ડિડેટ, આપણે સૌ એમને પણ જયઘોષ સાથે આપણે એમને આપણો સપોર્ટ કરીએ. એવા સૌ કેન્ડિડેટ આપણા માટે ભારત માતા કી. આપ સર્વેનું અત્રે હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, આપ સર્વેને આવકારું છું. આજનો આ કાર્યક્રમ એ માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રીનો એક એવો વિચાર કે જેને આજે કુલ મળીને 15 મહાનગરમાં એક સાથે આ કાર્યક્રમનું આજે આયોજન થયેલું છે. આપણા પ્રદેશનું શીર્ષસ્થ નેતૃત્વ આજે 15 મહાનગરોમાં જઈ અને આ જનસેવા સંકલ્પ લેવડાવવાનું છે. ત્યારે આપણી જે આ ધરોહર કે ભારતીય જનતા પાર્ટી જે પંચનિષ્ઠા ઉપર ચાલી રહી છે અને અંત્યોદય સુધીનો વિચાર માનનીય પરમ પૂજનીય પંડિત દીનદયાળજી શ્યામાપ્રસાદ મુખર્જીએ જે આપેલો છે અને એ ધરોહર ઉપર આપણી પાર્ટી જ્યારે ચાલી રહી છે ત્યારે આ જનસેવા સંકલ્પ આપણું શીર્ષસ્થ નેતૃત્વ આપણી વચ્ચે આવી અને આ કેન્ડિડેટ્સ પાસે લેવડાવશે અને આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ સાથે આ શપથ લઈશું. એવો આ વિવિધ કાર્યક્રમ છે. આજે અન્ય કાર્યક્રમોમાં સમગ્ર ગુજરાતના 50,000 બૂથ અને રાજકોટના 1,000 બૂથ એના કાર્યકર્તાઓને મંડળમાં જઈ અને બૂથના કાર્યકર્તાઓને મળવાનો માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રીનો આજનો આખા દિવસનો વિવિધ કાર્યક્રમો છે. આ કાર્યક્રમ પૂરો થશે પછી અન્ય કાર્યક્રમોમાં દરેક મંડળમાં જઈ અને ત્યાં જે આજુબાજુના મંડળો છે એમના બૂથના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ હળી મળીને એમની સાથે વાત કરી અને એક સહજ અને સરળ વાતાવરણ અને સરળતાથી વાતો કરી અને આપણા કાર્યકર્તાને પ્રોત્સાહન મળે એ રીતની વાત માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી કરવાના છે. આ રીતના સંવાદથી કાર્યકર્તાને ખૂબ જુસ્સો મળતો હોય છે અને આપણને જે કામ કરવાની પ્રેરણા મળે છે. આપણે જે આગામી દિવસોમાં ચૂંટણીના મહાપર્વમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ ત્યારે આપણે તમામ બૂથ જીતવાના છે. આપણે બૂથમાં જઈ અને લોકો સાથે સીધો સંપર્ક કરવાનો છે. આપણે કરેલા કાર્યો, આપણા વિકાસ કાર્યો, આપણા દૂરંદેશીવાળા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભારતને જે વિશ્વગુરુ બનાવવા તરફ લઈ જવાના ચોક્કસ મંડાણ કરી દીધા છે ને એમાં આપણે સફળ થયા છીએ. એ વાતને આપણે લોકો સુધી લઈ જવાની છે. આ વાત કરવા માટે પ્રદેશ અધ્યક્ષજી રાજકોટમાં આવે એ રાજકોટ મહાનગરનું સદભાગ્ય છે. આપણે પ્રદેશ અધ્યક્ષજીને આવકારીએ છીએ અને કાર્યક્રમની ડિઝાઇન એવી રીતની એમણે કરી છે કે મંડળના પ્રમુખો અહીંયા સ્ટેજ ઉપર આવી અને મંડળના જે 4 કેન્ડિડેટ છે આપણા એમની સાથે રહી અને પ્રદેશ અધ્યક્ષજી સાથે એમની ફોટોગ્રાફી થાય. આ રીતનો કાર્યક્રમ છે. અને બૂથના જે પ્રમુખો છે, જ્યારે બૂથ લેવલે મંડળમાં અમે જશું ત્યારે બૂથના પ્રમુખો સાથે એમની સીધી મિટિંગ કરવાનો, એમની સાથે સંવાદ કરવાનો આ એક બહુ સરસ મજાનો એક પ્રયોગ છે. અને એ માટે આજે રાજકોટને એમણે પ્રથમ એમનો પ્રવાસનું કેન્દ્ર બનાવ્યું છે. ત્યારે આપણા બધા માટે
ખૂબ આનંદની વાત છે. સાહેબ, હું તમને 1 મિનિટ પૂરતી રાજકોટની વાત કરું તો જનસંઘ વખતથી રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને અહીંનો એક એક કાર્યકર્તા દેવો સે ભી દુર્લભ હૈ ऐसा સંઘ હમારા હૈ. પૂર્ણ રીતે આ અહીંના કાર્યકર્તાઓ દેવથી પણ દુર્લભ એવા અમારા ભાઈઓ બહેનો. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનો જનસેવા સંકલ્પ. હું ભાજપના કાર્યકર્તા તરીકે નાગરિક કર્તવ્ય, બંધારણ, નિયમોને અનુસરીશ અને હું પંડિત દીનદયાળજીના એકાત્મ માનવ દર્શન અને ભાજપની પંચનિષ્ઠામાં વિશ્વાસ ધરાવું છું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિ અને ભારતીય સંસ્કૃતિની વિચારધારા અને વિરાસતનું મને ગૌરવ છે અને તેમના વિકસિત ભારત સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન વચનથી તત્પર રહીશ. હું ગુજરાતના ગૌરવ, શાંતિ, એકતા અને વિકાસ માટે પ્રામાણિક યોગદાન આપતો રહીશ. હું ભાજપની વિચારધારા અને વિકાસ યાત્રામાં જનસંપર્ક, જનસંવાદ અને જનસેવા દ્વારા નાગરિક દેવો ભવના ભાવ સાથે કાર્ય કરતો રહીશ. હું જનસેવા એ જ પ્રભુ સેવાના મંત્ર સાથે ભાજપની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિકાસ કાર્યો અને યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા સતત પ્રયાસ કરીશ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. બંને હાથ ઉપર કરીને જય ઘોષ કરીશું. ભારત માતા કી.